હેલો વિદ્યાર્થીઓ, કેમ છો બધા? આજે આપણે ઇંગ્લિશનો થર્ડ લેસન એટલે કે ત્રીજો પાઠ ભણવાનો છે. તો ચાલો જોઈએ. તો પાઠનું ટાઇટલ છે એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ, એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ સાથેનો સાક્ષાત્કાર. સાક્ષાત્કાર એટલે ઇન્ટરવ્યુ. આપણે એમની સાથેનો વાર્તાલાપ અહીંયા જોવાનો છે. અરુણ કૃષ્ણમૂર્તિ છે એની સાથે. અરુણ કૃષ્ણમૂર્તિ કોણ હતો, એ શું કાર્ય કરતો હતો, એ આપણે પાઠની અંદર જોઈશું. અહીં તમે અરુણ કૃષ્ણમૂર્તિનું ચિત્ર પણ જોઈ શકો છો. હવે આપણે એના વિશે થોડી માહિતી મેળવીએ. અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, એટલે કે EFI. અહીંયા પેલા અરુણ કૃષ્ણમૂર્તિ છે, વોઝ જસ્ટ એટલે માત્ર 17 years old એટલે કે માત્ર 17 વર્ષનો હતો. વેન જ્યારે, હી ફાઉન્ડેડ નો મતલબ છે સ્થાપના કરવી. શેની સ્થાપના કરી? તો કે ધ એનજીઓ નો મતલબ છે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, એટલે કે બિન સરકારી સંસ્થા. સરકારની કોઈ એમાં સરકારનો કોઈ રોલ ન હોય, સરકારનો કોઈ ફાળો ન હોય એવી, એટલે કે બિન સરકારી સંસ્થા. એ સંસ્થાનું નામ હતું એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, એટલે કે EFI. તો અરુણ કૃષ્ણમૂર્તિ માત્ર 17 વર્ષનો હતો જ્યારે તેમણે EFI એટલે કે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા નામની બિન સરકારી સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થાની જ્યારે એને સ્થાપના કરી ત્યારે માત્ર તે 17 વર્ષનો હતો. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક. બિગિનિંગ એટલે શરૂઆત કરવી. વિથ ધ ટર્ટલ વોક, અહીંયા નામ આપેલું છે એને ટર્ટલ વોક. ખરેખર ટર્ટલ એટલે કાચબો ને વોક એટલે એની ચાલવાની રીત, પણ અહીંયા એને નામ આપેલું છે. તો ટર્ટલ વોક નામથી એને શરૂઆત કરી હતી. એ ટર્ટલ વોકમાં શું હતું? તો કે અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એન્ડ યંગ હેચલિંગ ઇન ચેન્નઈ. બરાબર જોજો, ટર્ટલ એગ્સ એટલે કાચબાના જે બચ્ચાઓ, ઈંડાઓ, અને યંગ હેચલિંગ એટલે કે હજુ જે ઈંડામાંથી બહાર આવેલા હોય એવા નાના બચ્ચાઓ. તો એની જે શરૂઆત હતી એ કાચબાના ઈંડાઓ અને એના જે બચ્ચાઓ હોય એને બચાવવાની. ક્યાં? તો કે ચેન્નઈની અંદર. તો શરૂઆત એને જે કરી હતી એ કાચબાના ઈંડાઓ અને બચ્ચાઓને બચાવવાની. અહીંથી એને શરૂઆત કરી હતી. સૌથી પહેલું એ કરતા હતા. એ ચેન્નઈની અંદર એને શરૂઆત કરેલી. ટુડે અરુણ એન્ડ હિઝ ટીમ ઓફ વોલન્ટિયર્સ. વોલન્ટિયર એટલે સ્વયંસેવક. વોલન્ટિયર્સ એટલે સ્વયંસેવકો. તો આજે અરુણ અને તેની ટીમના સ્વયંસેવકો હેવ ક્લીન્ડ બીચીસ એન્ડ વેરિયસ વોટર બોડીઝ ઇન ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતુર એન્ડ પુડુચેરી. આજે અરુણ અને એની ટીમના જે સ્વયંસેવકો છે તે ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતુર અને પુડુચેરી, જેને આપણે પોંડિચેરી પણ કહીએ છીએ, એમાં જે દરિયા કિનારાઓ છે, બીચીસ એટલે દરિયા કિનારાઓ, અને વેરિયસ વોટર બોડીઝ એટલે કે પાણીના જે સ્ત્રોત હોય, જેમ કે તળાવ કે સરોવર કે એવા, એની સાફ સફાઈ કરે છે. ક્લીન્ડ એટલે સાફ કર્યા અહીંયા. તો આજે અરુણ અને એની ટીમના જે સ્વયંસેવકો છે તેમણે ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોયમ્બતુર અને પુડુચેરીની અંદર દરિયા કિનારાઓ અને જુદા જુદા પાણીના જે સ્ત્રોત છે એ સાફ કર્યા છે. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂઝ, એટલે કે જે ટીમ છે એની એ તળાવો, બીચીસ એટલે સમુદ્ર કિનારાઓ, અને ઝૂઝ એટલે પ્રાણી સંગ્રહાલયોને સાફ કરે છે. પ્લાન્ટ્સ, ટ્રીઝ, વૃક્ષો વાવે છે. એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે. સ્ટ્રીટ પ્લે એટલે શેરી નાટકો. આપણે અમુક યુવાનો શેરીની અંદર આવે અને આપણને કોઈ પણ એક ટોપિક કે મુદ્દા વિશે સમજૂતી આપવા માટે નાના નાના નાટકો કરે શેરીની અંદર જ, જેને શેરી નાટકો કહેવાય. આપણે જે સ્વાધ્યાય વાળા લોકો છે એ ઘણી વખત આવી રીતે નાટકો કરવા આવતા હોય છે.
જેને સ્ટ્રીટ પ્લે કહેવાય છે, શેરી નાટકો. તો એ એજ્યુકેટ એટલે કે અહીંયા જાગૃત કરવા, પીપલ એટલે કે લોકોને, થ્રુ એટલે દ્વારા, કોના દ્વારા? તો કે શેરી નાટકો દ્વારા લોકોને જાગૃત કરે છે. એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે કે પર્યાવરણને નુકસાન ન પહોંચે એવા પેપર બેગ એટલે કે કાગળના બેગ એટલે કે થેલીઓ તૈયાર કરે છે. તો અહીંયા એની ટીમ છે તે તળાવો, સમુદ્ર કિનારાઓ, પ્રાણી સંગ્રહાલયોને સાફ કરે છે, પ્લાન્ટ ટ્રીઝ એટલે કે વૃક્ષો વાવે છે, એજ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેઝ એટલે કે શેરી નાટકો દ્વારા લોકોને જાગૃત કરે છે, સમજાવે છે. એન્ડ ઓલ્સો મેક એટલે કે બનાવે છે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બેગ, જેને આપણે ઇકો ફ્રેન્ડલી કહી શકાય, કે પર્યાવરણને નુકસાન ન કરે એવી કાગળની થેલીઓ બનાવે છે. અરુણ's team has students who joined him when they were in class 7 and continued to work with him even after 5 years. એટલે કે અરુણની ટીમમાં જે સ્ટુડન્ટો હતા કે જે 7મા ધોરણમાં હતા ત્યારે તેઓની સાથે જોડાયા હતા અને કન્ટિન્યુડ એટલે કે હજી ચાલુ છે સતત, એમની સાથે કામ કરવાનું 5 વર્ષ પછી પણ ચાલુ છે. એટલે કે જ્યારે 7મા ધોરણમાં હતા અમુક વિદ્યાર્થીઓ ત્યારે અરુણની ટીમની અંદર જોડાયેલા હતા અને હજુ પણ એમની સાથે 5 વર્ષ પછી પણ કામ કરી રહ્યા હતા. એટલે કે કામ કરવાનું એનું ચાલુ જ હતું 5 વર્ષ પછી પણ. Which experience as a child inspired you to take up the cause of the environment? તો અહીંથી એનું ઇન્ટરવ્યુ શરૂ થાય છે. એમને પહેલો પ્રશ્ન પૂછવામાં આવ્યો, એક્સપિરિયન્સ એટલે અનુભવ, ઇન્સ્પાયર એટલે પ્રોત્સાહિત કરવું, પ્રેરણા આપવી, કોઝ એટલે કારણ અને એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. તો વિચ એક્સપિરિયન્સ એઝ અ ચાઇલ્ડ એટલે કે બાળપણમાં એવો કયો અનુભવ થયેલો, ઇન્સ્પાયર્ડ યુ ટુ ટેકઅપ. ટેકઅપ એટલે અહીંયા ઉપાડી લેવાના અર્થમાં છે, કોઝ એટલે કાર્ય. તો બાળપણમાં તમને કયો અનુભવ થયેલો કે જેને તમને પર્યાવરણનું કાર્ય કરવા માટે પ્રેરણા આપી. ઇન્સ્પાયર એટલે પ્રેરણા આપવી. તો બાળપણની અંદર એવો કયો અનુભવ છે કે જેને તમને પર્યાવરણનું કાર્ય કરવા માટેની પ્રેરણા આપી. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી. તમારી પહેલી એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ કઈ હતી? તમે પહેલી કઈ પ્રવૃત્તિ કરી હતી? તો એનો આન્સર આપે છે અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. નેક્સ્ટ ટુ નો મતલબ છે બાજુમાં. નેક્સ્ટ ટુ એટલે બાજુમાં. બ્યુટીફુલ એક સુંદર તળાવ. માય હાઉસ મારા ઘરની બાજુમાં. મારા ઘરની બાજુમાં સુંદર તળાવ. વિચ વન્સ હેડ અ લોટ ઓફ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ. કે જેમાં એક વખત ખૂબ જ, લોટ ઓફ એટલે ખૂબ જ, પક્ષીઓ, દેડકાઓ અને સાપ, સ્નેક્સ એટલે સાપ હતા. વોઝ હેવીલી પોલ્યુટેડ તે ખૂબ જ પ્રદૂષિત થયું હતું. જે એના ઘરની બાજુમાં એક તળાવ હતું, એ તળાવમાં કોઈક વખત એટલે કે પહેલા ઘણા બધા પક્ષીઓ આવતા, પક્ષીઓ એમાં રહેતા, અમુક દેડકાઓ હતા, સાપ પણ હતા. એ ખૂબ જ પ્રદૂષિત થયેલું હતું. પોલ્યુટેડ એટલે પ્રદૂષિત થયું હતું. હેવીલી એટલે ખૂબ જ. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ. લીડ એટલે દોરી જવું, અહીંયા એના તરફ જવું. તો સ્પ્રેડ એટલે ફેલાવો, મોસ્કિટોઝ એટલે મચ્છર. તો ઇટ લીડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ એટલે કે તે મચ્છરનો ફેલાવા કરી રહ્યું હતું અથવા તો ફેલાવા તરફ લઈ જઈ રહ્યું હતું. એટલે કે તળાવ છે એટલું પ્રદૂષિત થઈ ગયું હતું કે એમાંથી મચ્છરો પેદા થતા હતા અને મચ્છરોનો ફેલાવો કે વધારો થઈ રહ્યો હતો. તો ઇટ લીડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ એન્ડ ટર્ન્ડ અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. અહીંયા લવલી એટલે સુંદર, અગલી એટલે કદરૂપું, ખરાબ. નેબરહુડ એટલે અહીંયા અડોશ પડોશના અર્થમાં આપણે લેવાનું છે. તો એ એટલું ગંદુ હતું કે ટર્ન્ડ એટલે રૂપાંતર પામ્યું, ફેરવાઈ ગયું. શેમાં?
તો કે લવલી પ્લેસ ઇન્ટુ અગલી નેબરહુડ, એટલે કે જે સુંદર જગ્યા હતી એ એકદમ કદરૂપી અથવા તો ખરાબ અડોશ પડોશના રૂપમાં ફેરવાઈ ગઈ. મતલબ કે તળાવ હોય એ સુંદર જગ્યા હોય, પણ એટલું પ્રદૂષિત થઈ ગયું કે આ જે સુંદર જગ્યા હતી એ એકદમ ખરાબ દેખાવા માંડી, આપણા ખરાબ લાગવા માંડી. અડોશ પડોશમાં જે એની હતી ઘરની બાજુમાં તળાવ એ એકદમ કદરૂપું અડોશ પડોશ થઈ ગયું એમ કહીએ તો પણ ચાલે. ધીસ હર્ટ મી બેડલી, એટલે કે આ હર્ટ એટલે અહીંયા ઘવાવું, આઘાત પામવો એ અર્થમાં છે. બેડલી એટલે ખૂબ જ, તો એને મને ખૂબ જ આઘાત અથવા તો દુઃખ પહોંચાડ્યું કે આટલું સુંદર તળાવ હતું એ આટલું બધું ખરાબ થઈ ગયું, પ્રદૂષિત થઈ ગયું, એટલે એનાથી એને દુઃખ પહોંચ્યું ઘણું બધું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. આઈ વોન્ટ એટલે કંઈક કરવું અથવા ઈચ્છવું. આઈ વોન્ટેડ ઈચ્છવું, ટુ ડુ એટલે કરવું. તો હું ઈચ્છતો હતો કરવાનું શું, તો કે સમથિંગ એટલે કંઈક, અબાઉટ ઇટ તેના વિશે, એટલે કે તેના વિશે હું કંઈક કરવા ઈચ્છી રહ્યો હતો. અહીંયા કંઈક કરવાનું ઈચ્છતો હતો એ કે આ તળાવ આટલું પ્રદૂષિત થઈ ગયું તો હવે એના માટે મારે કંઈક કરવું જોઈએ એવી એની ઈચ્છા હતી. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ. આઈ ગોટ ટુગેધર, અહીંયા ગોટ ટુગેધરનો મતલબ છે અને વિથ, આઈ ગોટ ટુગેધર વિથ એટલે સાથે લેવા. કપલ ઓફ માય ફ્રેન્ડ, આમ તો કપલ ઓફ એટલે બે એવા અર્થમાં, પણ અહીંયા બે કે ત્રણ મિત્રો, એટલે કે મેં બે કે ત્રણ મિત્રોને સાથે લીધા. એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. તો મેં બે કે ત્રણ મિત્રોને સાથે લીધા અને મારા ઘરની બાજુનું જે તળાવ હતું એ ક્લીન્ડ એટલે કે સાફ કર્યું. આ પેલી વસ્તુ એને કરેલી કે બે ત્રણ મિત્રોને સાથે લીધા અને એને જે એની ઘરની બાજુમાં તળાવ હતું એને સાફ કર્યું. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. આ પહેલી પ્રવૃત્તિ હતી. અરુણ કૃષ્ણમૂર્તિની પહેલી પ્રવૃત્તિ કઈ હતી, તો કે એના ઘરની બાજુમાં જે તળાવ હતું જે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું હતું એને સાફ કરેલું, એ એની પહેલી પ્રવૃત્તિ હતી. હવે એમને બીજો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. આ બીજો સવાલ હતો કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ. કાઇન્ડ એટલે અહીંયા પ્રકારનો, કયા પ્રકારનો સપોર્ટ એટલે કે સહાય અથવા તો હેલ્પની દ્રષ્ટિએ વાત છે કે મદદ કરી. ડીડ યુ ગેટ, ગેટ એટલે મળવી, ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ તમારા માતા પિતા અને શિક્ષકો દ્વારા તમને કયા પ્રકારની સહાય મળી, એટલે કે તમારા માતા પિતા અને શિક્ષકોએ તમને કઈ રીતની હેલ્પ કરી. તો અહીંયા બીજો ક્વેશ્ચન છે અને હજુ વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ. તો વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ, મતલબ કે આપણે ગૂંચવણ બેયમાં ઉત્પન્ન થાય એવું. બિટવીન સ્ટડી ટાઈમ એટલે કે અભ્યાસનો જે સમય હોય તે, અને એક્ટિવિઝમ એટલે કે આ જે તમે પ્રવૃત્તિ કરતા હતા એ પ્રવૃત્તિ અને ભણવાના વચ્ચે કોઈ સંઘર્ષ ઉત્પન્ન થયેલો કે નહીં. કારણ કે ઘણી વખત એવું બને કે જો ભણવામાં ધ્યાન વધુ આપે તો પ્રવૃત્તિ ન કરી શકે, અને જો પ્રવૃત્તિમાં ધ્યાન આપે તો ભણવાનું બરાબર ન થઈ શકે. તો એના માટે એને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો કે તમારું જે ભણવાનો સમય અને જે પ્રવૃત્તિ કરવાની હતી એમની વચ્ચે કોઈ સંઘર્ષ ઉત્પન્ન થયેલો. હવે એનો આન્સર આપે છે, આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ. સપોર્ટિવ એટલે સહાયકારી, મદદ કરનાર. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ ધેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ. મારે સહાયકારી માતા પિતા હતા કે જેઓ સમજતા, અન્ડરસ્ટુડ એટલે સમજતા, કે ધેટ એટલે અહીંયા કેના અર્થમાં છે, સમજતા કે માય ઇન્ટરેસ્ટ એટલે કે મારો રસ, વોઝ ધ એન્વાયરમેન્ટ એટલે કે મારો રસ પર્યાવરણ હતો. બરાબર યાદ રાખજો કે મારે સહાયકારી માતા પિતા હતા કે જેઓ સમજતા કે મારો રસ પર્યાવરણ હતો. એટલે કે એના માતા પિતાને ખબર હતી અથવા તો સારી રીતે સમજતા હતા કે અરુણ કૃષ્ણમૂર્તિને પર્યાવરણની અંદર રસ છે, એટલે એવા સહાયકારી હતા, મદદ કરનાર હતા કે કંઈ વાંધો નહીં, પર્યાવરણમાં રસ હોય તો એની પ્રવૃત્તિ પણ તું કરી શકે. ધે હેવ
never stopped me from doing what I want. They have never stopped. તેઓએ મને ક્યારેય અટકાવ્યો નથી. From doing એટલે કે કરતા. What I want કે જે હું ઈચ્છું. મતલબ કે હું જે ઈચ્છું તે કરતા મને ક્યારેય તેઓએ અટકાવ્યો નથી. એટલે કે મારી જે ઈચ્છા હોય એ મુજબ એને મને કરવા દીધું છે. મારે જે કરવું હોય તે મને કરવા દીધું છે. On my part અને મારી બાજુથી I also made sure that I did not fail my parents in any way. અહીંયા શ્યોરનો મતલબ છે ખાતરી અપાવવી અથવા તો સુનિશ્ચિત કરવું. Did not fail એટલે કે નિષ્ફળ જાય. ફેલ એટલે નિષ્ફળ. ઇન એની વે, એની વે એટલે કોઈ પણ રીતે. તો હું એ પણ સુનિશ્ચિત કરતો હતો કે મારા માતા પિતા છે એ કોઈ પણ રીતે નિષ્ફળ ન જાય અથવા તો હું એને નિષ્ફળ ન કરું. મેં એ પણ સુનિશ્ચિત કર્યું કે મારા માતા પિતાને કોઈ પણ રીતે નિષ્ફળ ન કરું. એટલે કે અહીંયા કહેવાનો મતલબ કે માતા પિતાએ એમને જે કરવું હોય તે છૂટ આપી. એનો મતલબ કે કોઈ એવું કાર્ય જે ખરાબ હોય કે કોઈની ખરાબ સંગતમાં આવી જાય એવું કંઈ પણ ન કરવું એની પણ મેં ખાતરી આપી. એટલે કે મેં એનું પણ ધ્યાન રાખ્યું કે હું કંઈ ખોટું કાર્ય ન કરી શકું, એટલે મારા માતા પિતાને તકલીફ ન પડે એટલા માટે છે કે મેં એ સુનિશ્ચિત કર્યું કે હું મારા માતા પિતાને કોઈ પણ રીતે નિષ્ફળ ન કરું. I always informed them about everything that I did and took their advice before. તો પેલા I always informed, હું હંમેશા માહિતગાર કરતો. ઇન્ફોર્મ એટલે માહિતી આપવી. તો I always હંમેશા માહિતગાર કરતો. ધેમ એટલે તેઓને. અબાઉટ એટલે કે વિશે. એવરીથિંગ એટલે કે હું દરેક વસ્તુ વિશે તેમને માહિતગાર કરતો. ધેટ આઈ ડીડ કે જે હું કરતો. મતલબ કે હું જે કંઈ પણ કરતો એના વિશે હું તેમને હંમેશા માહિતગાર કરતો. એટલે કે એને માહિતી આપતો કે મેં આ કર્યું જે પણ. તો આઈ ઓલવેઝ ઇન્ફોર્મડ ધેમ અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ. હું જે કંઈ પણ કરતો તેના દરેક વિશે હું તેઓને માહિતી આપતો. એન્ડ ટુક ધેર એડવાઇસ બિફોર. અને ટુક એટલે લેવી. ધેર એડવાઇસ એટલે તેઓની સલાહ. હું તેઓની સલાહ લેતો. બિફોર એટલે કે પહેલા. જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ. એક્શન્સ એટલે કોઈ પણ કાર્ય. એટલે કે હું તેઓની સલાહ લેતો. બિફોર જમ્પિંગ ઇન્ટુ એક્શન્સ એટલે કે કોઈ પણ કાર્યમાં કૂદતા પહેલા. અહીંયા કૂદતા પહેલા એટલે કરતા પહેલા. હું કોઈ પણ કાર્ય કરતા પહેલા તેઓની સલાહ લેતો. કારણ કે માતા પિતાને પૂછીને કે ભાઈ આ કાર્ય મારે કરવું છે તો શું કરી શકાય એના માટે, તો એના માતા પિતાની સલાહ પણ લેતો. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. આઈ હેવ ટીચર્સ એટલે કે મારે શિક્ષકો હતા. હુ કે જે, ટોટ શીખવતા, મી એટલે મને, હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ એટલે કે વસ્તુઓ વિશે કેવી રીતે જવું. હવે અહીંયા વસ્તુઓ વિશે ગો એટલે જવું પણ એ અર્થમાં નથી. મતલબ કે જિંદગીની અંદર જે ઘટનાઓ ઘટે, કોઈ વસ્તુઓ બને તો એની સાથે કેવી રીતે આપણે ડીલ કરવી, કેવી રીતે એ વસ્તુને હેન્ડલ કરવી એ મને શીખવતા. કે જિંદગીમાં જે કોઈ ઘટનાઓ બનવાની છે કે વસ્તુઓ ઘટવાની છે કે એવા કોઈ પ્રસંગો થવાના છે તો એના વિશે એને કેવી રીતે હેન્ડલ કરવું, એનું કેવી રીતે કાર્ય કરવું એ શીખવતા. તો આઈ હેવ ટીચર્સ હુ ટોટ એટલે શીખવ્યું. મી તો મને જિંદગીની દરેક વસ્તુ વિશે શિક્ષકોએ શીખવ્યું. ધે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી. તેઓએ મને નમ્રતા પણ શીખવી. હ્યુમિલિટી એટલે નમ્રતા. તેઓએ મને નમ્રતા પણ શીખવી. નમ્રતા એટલે નમ્ર બનવું. આપણે વિનમ્ર કહીએ જેને, કે શાંતિથી સારી રીતે બધાને જવાબ આપવા, નમ્ર, માન સન્માન જાળવવું. તો they also taught me, તેઓએ મને, મી હ્યુમિલિટી એટલે કે તેઓએ મને વિનમ્રતા અથવા તો નમ્રતા પણ શીખવી. સો ધેટ તેથી, સો ધેટ એટલે તેથી, I did not become snobbish
ઓર એરોગન્ટ. બરાબર જોજો, સ્નોબિશ એટલે દંભી. આપણે દંભી કેને કહેવાય? કે જે હોય એના કરતા જુદો દેખાય, ખોટા ઢોંગ કરે, નાટકો કરે, એ સ્નોબિશ કહેવાય. એરોગન્ટ એટલે અહંકારી. તો શું કામે એને વિનમ્રતા અથવા નમ્રતા શીખવાડી? સો ધેટ, તેથી આઈ ડીડ નોટ બીકમ મતલબ હું બનું નહીં. કેવો ન બનવું? તો કે સ્નોબિશ એટલે કે દંભી ન બની જાવ અથવા તો અહંકારી ન બની જાવ. એન્ડ સ્ટાર્ટ્સ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર બીકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. હું આ બધા પર્યાવરણના કામો કરી રહ્યો છું અથવા કામો કરી રહ્યો હતો એટલે સુપરસ્ટાર હતો એવું વિચારું નહીં. બરાબર યાદ રાખજો કે પહેલું એને નમ્રતા શીખવી કારણ કે એ દંભી અથવા અહંકારી ન બને, અને બીજું કે એવું હું ન વિચારવા માંડું કે હું સુપરસ્ટાર છું કારણ કે હું બધા પર્યાવરણના કામો કરું છું અથવા પર્યાવરણના બધા કામ કરી રહ્યો છું એટલા માટે હું કંઈક છું, સુપરસ્ટાર છું, એવું વિચારવા ના માંડું, એવું એના શિક્ષકોએ શીખવાડ્યું. બરાબર યાદ રાખજો આ કે આઈ વોઝ ડુઈંગ ઓલ, આ બધું હું કરી રહ્યો છું, ધીઝ એન્વાયરમેન્ટ વર્ક એટલે કે આ પર્યાવરણના કામ માટે આ બધું કરી રહ્યો છું, એને કારણે હું સુપરસ્ટાર હતો અથવા તો સુપરસ્ટાર છું. અહીંયા આપણે અત્યારે વાત કરીએ છીએ એટલે કે હું સુપરસ્ટાર છું, હું કંઈક છું કારણ કે હું પર્યાવરણનું કાર્ય કરું છું, હું સેવાનું કાર્ય કરું છું, એવું હું વિચારવા ના માંડું, એવું પણ એને શીખવ્યું હતું. કે એટલે કારણ કે પર્યાવરણનું કામ કરે છે કે હું તો સમાજ સેવાનું કામ કરું છું એટલા માટે હું કંઈક છું, એટલા માટે ઘમંડી અથવા અહંકારી ન બની જાવ, એ પણ એને શીખવ્યું અને સાથે સાથે નમ્રતા પણ એને શીખવેલી. They taught me to be simple and keep learning all the time. જો હજી શિક્ષકોએ શું શીખવાડ્યું? They taught, તેઓએ શીખવ્યું, મી એટલે મને, ટુ બી સિમ્પલ એટલે કે સરળ રહેવું, સરળ બનવાનું શીખવ્યું. ટુ બી એટલે એ બનવું, મને સરળ બનવાનું શીખવ્યું. સરળ બનવું એટલે કોઈ જાતના આમ ભપકા અથવા તો હાઈફાઈ કે એવું ન બનવું. આપણે હમણાં કીધું એમ કે કંઈક સુપરસ્ટાર છે અથવા અહંકારી, એના કરતાં સરળ રહેવું. તો તેઓએ મને શીખવ્યું સરળ બનવાનું. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. કીપ એટલે અહીંયા ચાલુ રાખવાના અર્થમાં છે. લર્નિંગ એટલે શીખવું, ઓલ ધ ટાઈમ એટલે કે દરેક સમયે શીખતા રહેવું. કોઈ પણ સમય હોય, દરેક જગ્યાએથી દરેક સમયે કંઈક ને કંઈક શીખતા રહેવું. મતલબ કે શિક્ષકોએ બે વસ્તુ શીખવાડી, સરળ બનવાની અને હંમેશા શીખતા રહેવાની. ઓલ ધ ટાઈમ એટલે અહીંયા હંમેશાના અર્થમાં છે, હંમેશા શીખતા રહેવું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ એટલે કે એક્ટિવિસ્ટ એટલે કાર્યકર અથવા આંદોલનકારી. તો આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, હું કોઈ આંદોલનકારી નથી કે હું કોઈ કાર્યકર નથી. આ બરાબર યાદ રાખજો કે કોઈ આંદોલનકારી નથી કે મેં આ એક ચળવળ ચલાવી છે કે સાફ સફાઈની કે એવું નથી એમ. તો આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, હું કોઈ આંદોલનકારી કે હું કોઈ કાર્યકર નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ એટલે કે હું પર્યાવરણવાદી છું. એન્વાયરમેન્ટલિસ્ટ એટલે પર્યાવરણવાદી. હું પર્યાવરણવાદી છું, પર્યાવરણ વિશે વિચાર કરનાર છું. હું કોઈ ચળવળ ચલાવનારો કે આંદોલન કરનાર કે એવો કોઈ હું કાર્યકર નથી. એક્ટિવિસ્ટ એટલે કાર્યકર. હું પર્યાવરણવાદી છું, પર્યાવરણ વિશે વિચારું છું. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. આઈ હેવ લર્ન્ટ, લર્નનું ભૂતકાળ લર્ન્ટ, હું ઘણું શીખ્યો છું. સો મચ એટલે ઘણું. બાય ડુઈંગ ધીસ વર્ક, ડુઈંગ એટલે કરીને, ધીસ વર્ક એટલે આ કાર્ય કરીને હું ઘણું બધું શીખ્યો છું. પર્યાવરણનું અને સાફ સફાઈનું આ બધા કાર્યો કરી એને ઘણું બધું શીખવા મળ્યું છે. તો આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. આ કાર્ય કરીને હું ઘણું બધું શીખ્યો છું. એના પછીનો પ્રશ્ન એને પૂછવામાં આવ્યો, હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ એટલે રસ અથવા રુચિ, ફર્ધર એટલે આગળ વધારવી. તો હાઉ ડીડ એટલે કે કહેવાનો મતલબ છે કે તમારી જે શાળા અને જે કોલેજ છે એને તમારી જે રસ કે રુચિ છે એને આગળ કેવી રીતે વધારી. મતલબ કે તમે સ્કૂલ અને કોલેજમાં આવ્યા પછી તમારો જે રસ હતો પર્યાવરણ વિશેનો, એ પર્યાવરણનો જે રસ છે એને આગળ વધારવામાં કેવી રીતે મદદ કરી અથવા તો સ્કૂલ અને કોલેજે
કેવો ફાળો આપ્યો એ રસ કે રુચિને આગળ વધારવા માટે? તો હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તમારી શાળા અને કોલેજે તમારી જે રસ કે રુચિ હતી એને કેવી રીતે આગળ વધારી? તો હવે એનો આન્સર આપે છે, બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ અ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. બોથ એટલે બંને, માય સ્કૂલ એટલે કે મારી શાળા અને કોલેજ બંને હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર, પ્લેન્ટી એટલે પુષ્કળ, ગ્રીન કવર એટલે હરિયાળી લીલોતરી. મતલબ કે મારી સ્કૂલ અને કોલેજ બંનેમાં ખૂબ જ હરિયાળી છવાયેલી હતી. ગ્રીન કવર એટલે ખરેખર છવાયેલું હોવું, કવર એટલે એક આવરણ, લીલા કલરનું આવરણ, મતલબ અહીંયા હરિયાળી. મારી સ્કૂલ અને કોલેજમાં ખૂબ જ હરિયાળી હતી. એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. લાઈફ ફોર્મ્સ એટલે બાકીના જીવો, જે અન્ય જીવો હતા એનું, સેવરલ એટલે અમુક, હોમ એટલે ઘર, તો બંને અમુક બાકીના જીવો માટેના રહેઠાણ અથવા તો નિવાસ હતા. એટલે કે સ્કૂલ અને કોલેજ છે એ અન્ય જે સજીવો હતા એના રહેઠાણ તરીકે હતા. એટલે કે એની અંદર ઘણા બધા અન્ય સજીવો રહેતા હતા. તો સેવરલ એટલે કેટલાક, તો કેટલાક અન્ય સજીવો પણ ત્યાં રહેતા હતા. ધીઝ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ. ધીઝ મેડ મી અન્ડરસ્ટેન્ડ એટલે કે મને તેઓનું મહત્વ છે એ આના દ્વારા સમજાવ્યું અથવા સમજમાં આવ્યું, અથવા તો આનાથી મને તેમનું મહત્વ સમજાયું કે આ જીવો છે એના દ્વારા ખબર પડી કે આનું મહત્વ કેટલું છે પર્યાવરણનું, એનાથી મને ખબર પડી. એટલે ધીઝ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ એટલે કે એનાથી મને તેમનું મહત્વ સમજાયું. હાઉ બ્યુટીફુલ ધે આર, કેટલા તેઓ સુંદર છે. આ જે જીવો છે, સજીવો છે એ કેટલા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ, અને આપણે શા માટે તેમનું રક્ષણ કરવું જોઈએ. આ બધું સમજાણું એને, એનું મહત્વ એને સમજાણું, તેઓ કેટલા સુંદર છે અને શા માટે તેઓનું આપણે રક્ષણ કરવું જોઈએ. નીડ એટલે જરૂરિયાત, વાય એટલે શા માટે, નીડ એટલે જરૂરિયાત, પ્રોટેક્ટ એટલે રક્ષણ, ધેમ એટલે તેઓનું. તો આપણે શા માટે તેઓનું રક્ષણ કરવું જોઈએ એ પણ એને સમજાણું. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન. તો ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન મતલબ કે આ પ્રાણીઓ તેમના પોતાના પર છે, એટલે કે પોતાના ઉપર આધારિત છે, એને બીજા કોઈના આધારની જરૂર નથી. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન, ઓન એટલે પોતાના. તો અહીંયા આ બધા જે પ્રાણીઓ છે એ પોતાના ઉપર આધારિત છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ એટલે કે પોતાનો ખોરાક પોતે જ ગોતી લે છે, એને કોઈના ઉપર આધાર રાખવાની જરૂર નથી. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, અને હંમેશા સક્રિય હોય છે. એક્ટિવ એટલે સક્રિય, હંમેશા ક્રિયાશીલ હોય છે, સક્રિય હોય છે. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, અને ક્યારેય તેઓ આળસ કરતા નથી. એટલે કે આ પ્રાણીઓ એ પોતાના પર આધારિત છે, પોતાનો ખોરાક પોતાની જાતે શોધે છે, હંમેશા સક્રિય હોય છે, પોતાની રીતે એ મૂવમેન્ટ કરતા હોય કે પોતાની રીતે ચાલતા હોય એમ કહી શકાય. ઓન ધ મૂવ, પોતાની રીતે જ ચાલે છે. એન્ડ નેવર લેઝી, ક્યારેય આળસ કરતા નથી. ઇટ ઇઝ સો પોઝિટિવ, તે કેટલું હકારાત્મક છે. હકારાત્મક એટલે સકારાત્મક પણ કહી શકાય. પોઝિટિવ છે મતલબ કે અહીંયા એના જે ક્રિયાઓ છે એની, પક્ષીઓની અથવા તો પ્રાણીઓની, એ હકારાત્મક છે. એનાથી આપણને પ્રોત્સાહન મળે છે કે પ્રેરણા મળે છે. વી હેવ અ લોટ ટુ લર્ન ફ્રોમ ધેમ. વી હેવ અ લોટ, લોટ એટલે ઘણું બધું, લર્ન શીખવું, ફ્રોમ ધેમ આપણને તેમાંથી ઘણું બધું શીખવાનું મળે છે. કારણ કે પ્રાણીઓમાંથી આપણે એ જ કીધું, એ એક્ટિવ છે, પોતાનો ખોરાક પોતાની રીતે ગોતે, હંમેશા એ મૂવમેન્ટ કરતા હોય, ક્યારે આળસ કરતા નથી. તો આપણને એમાંથી ઘણું બધું શીખવાનું મળે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન હતો, ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ અ. હવે અહીંયા પહેલો હેઝિટેશન એટલે ખચકાટ, મતલબ કે આપણે કંઈ અચકાવવું. તો ડીડ યુ ફીલ, ફીલ એટલે અનુભવવું, એની હેઝિટેશન, હેઝિટેશન એટલે ખચકાટ,
કે આપણે કંઈક કરવાનું હોય અને કાર્ય કરતા પહેલા કંઈક આપણને આમ ખચકાટ થતો હોય કે આ કરવું કે ન કરવું, તો એના માટે છે. તો ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ક્વિટિંગ, ક્વિટિંગ એટલે છોડી દેવું, અ વેલ પેઇંગ જોબ, જોજો બરાબર, કે એને એમ કીધું કે તમે કંઈ ખચકાટ અનુભવ્યો હતો છોડતા, ક્વિટિંગ એટલે છોડવું, છોડતા, શું છોડતા, તો કે વેલ પેઇંગ જોબ એટલે કે ખૂબ જ સારું એવું કમાણી કરતી નોકરી છોડતા તમે કોઈ ખચકાટ અનુભવ્યો હતો. કારણ કે અરુણ કૃષ્ણમૂર્તિ એક નોકરી કરતા હતા, આગળ આપણે જોશું એટલે અત્યારે આપણે એ વાત નથી કરતા, પણ સારી એવી એક નોકરી હતી એમની, એ નોકરી છોડી દીધી. તો એ નોકરી છોડતા તમને કંઈ ખચકાટ અનુભવેલો કે તમે અચકાણા હતા એના માટે. એન્ડ વેન્ચરિંગ ઇનટુ ધીઝ ફૂલ ટાઈમ, વેન્ચરિંગ એટલે અહીંયા સાહસના અર્થમાં છે. તો અહીંયા બે એને વસ્તુ પૂછેલી છે કે તમને નોકરી છોડતા કંઈ ખચકાટ અનુભવ્યો હતો, અને બીજું ફૂલ ટાઈમ એટલે કે પૂરેપૂરો સમય આમાં આપવા માટેનું જે તમે સાહસ કર્યું એ સાહસ માટે તમે ખચકાટ અનુભવ્યો હતો. એટલે કે બે વસ્તુ થઈ, નોકરી છોડતા તમને ખચકાટ અનુભવ્યો હતો અને તમે આ કાર્યમાં પૂરેપૂરો સમય આપવાનું જે સાહસ કર્યું એના માટે તમે થોડા ઘણા પણ ખચકાટ અનુભવ્યો હતો અથવા અચકાણા હતા કે નહીં. હજી બીજો ક્વેશ્ચન છે એમાં કે વોટ વર ધ ઓપ્શન્સ યુ વેઇડ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન. ડિસિઝન એટલે નિર્ણય, અરાઇવ્ડ એટલે આવવું, વેઇડ એટલે આપણે ભાર મૂકવો, ભાર દેવો, ઓપ્શન્સ એટલે વિકલ્પ. તો વોટ વેર ધ ઓપ્શન્સ યુ વેઇડ એટલે કે તમે એવા કયા વિકલ્પો હતા કે જેના ઉપર ભાર મૂકેલો. બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન એટલે કે તમે તમારો નિર્ણય લીધો અથવા નિર્ણય ઉપર આવ્યા એની પહેલા તમે કયા કયા વિકલ્પો ઉપર ભાર મૂકેલો, અથવા તો અહીંયા એમ કહી શકાય કે તમે તમારો જ્યારે નિર્ણય લીધો એની પહેલા તમે કયા કયા વિકલ્પો વિશે વિચારેલું. મતલબ કે તમે નોકરી છોડી દેશો, પૂરેપૂરો સમય પર્યાવરણના કાર્યમાં લાગી જશો, તો એના માટે તમારા પાસે બીજા કયા ઓપ્શન્સ છે કે બીજું શું કરી શકું હું આ છોડતા પહેલા. કારણ કે જ્યારે નોકરી છોડવાનો નિર્ણય કર્યો હશે તો એ નિર્ણય કરતા પહેલા તમે કોઈ એવા વિકલ્પો વિચારેલા કે હવે હું શું કરીશ, કે વધારે બીજી આવકનો કે સ્ત્રોત જે પણ હોય, આવક ક્યાંથી આવશે કે એવું કંઈ વિચારેલું, એ અહીંયા પ્રશ્ન પૂછે છે. હવે એનો જવાબ જોઈએ. It is always good to decide in favor of what you really love to do. તો ઇટ ઇઝ ઓલવેઝ ગુડ એટલે કે તે હંમેશા સારું છે. ટુ ડિસાઇડ એટલે કે નક્કી કરવું, નિર્ણય કરવો. ઇન ફેવર, ફેવર એટલે એની તરફેણમાં, કોની તરફેણમાં, તો કે ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. ટુ ડુ એટલે કરવું. તો ખરેખર તમે જે કરવાનું તમને ગમે છે એ કરવા તરફ તમારો જે નિર્ણય છે એ કરવાનું એકદમ સારું છે. મતલબ કે તમને ગમતી વસ્તુ કરવાની તરફ નિર્ણય કરવાનો હોય તો એ હંમેશા સારું છે. કારણ કે અરુણ કૃષ્ણમૂર્તિને પર્યાવરણ તરફ વધારે આકર્ષણ હતું, એટલે એને નિર્ણય પર્યાવરણ માટે કરવાનો હતો કે ભાઈ નોકરી છોડવી, શા માટે છોડવી છે, તો કે પર્યાવરણ માટે. તો પર્યાવરણ એને ગમતું હતું એટલા માટે નોકરી છોડવી પડી. તો એ ડિસિઝન એટલે કે નિર્ણય કરવામાં એને વધારે અનુકૂળ હતું, વધારે સારું લાગ્યું. તો ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ એટલે કે ખરેખર જે તમને કરવું ગમતું હોય એના તરફેણમાં નક્કી કરવું હંમેશા સારું છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. ક્વિટ એટલે છોડી દેવી. આઈ ક્વિટ મેં છોડી, માય જોબ મારી નોકરી, એટ ગૂગલ એટલે કે ગૂગલમાં જે મારી નોકરી હતી એ મેં છોડી દીધી. ગૂગલમાં નોકરી કરતો હતો એને પર્યાવરણ માટે આ નોકરી છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પણ આઈ સ્ટીલ એટલે હજુ, કીપ ઇન ટચ એટલે કે એના સંપર્કમાં, ટચ એટલે અહીંયા સંપર્ક, વિથ માય ફ્રેન્ડ્સ મારા મિત્રો, ધેર એટલે ત્યાંના, એટલે કે ગૂગલમાં જે એના મિત્રો હતા એની સાથે હજુ સંપર્કમાં છે. ટચ એટલે અહીંયા સંપર્ક, હજુ એ એની સાથે સંપર્કમાં, ભલે નોકરી છોડી દીધી છે પણ ગૂગલની અંદર એની સાથે કામ કરનારા, એની સાથે જે મિત્રતા ધરાવતા લોકો હતા એના સંપર્કમાં હજુ છે.
સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. એટલે કે તેથી માત્ર મારી ડ્યુટી એટલે કે ફરજ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ એટલે કે ગૂગલમાં મારી જે ડ્યુટી હતી એ માત્ર પૂરી થઈ છે હજી. એન્ડ એટલે ખતમ થઈ જવી, પૂરી થઈ જવી. મારી ગૂગલની જે ડ્યુટી હતી, ફરજ હતી, એ માત્ર પૂરી થઈ છે. નોટ માય ઇમોશનલ બોન્ડ. બોન્ડ એટલે અહીંયા જોડાણ, ઇમોશનલ એટલે લાગણી વાળું અથવા લાગણી ભર્યું. પણ મારું લાગણી ભર્યું જે બંધન છે, જોડાણ છે, એ નહીં. મતલબ કે ગૂગલની મારી માત્ર ફરજ પૂરી થઈ છે, પણ એની સાથેનું જે મારું લાગણી ભર્યું જોડાણ છે એ પૂરું થયેલું નથી. મતલબ કે હજુ એની સાથે લાગણી ધરાવે છે એના લોકો સાથે. આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010. આઈ અન્ડરસ્ટુડ હું સમજ્યો, ધેટ કે આઈ હેડ ટુ લીવ ધ જોબ મારે નોકરી છોડવી જ પડશે. એટ ધેટ મિનિટ એટલે કે એટ ધેટ મિનિટનો મતલબ તે સમયે. ઇન 2010 એટલે કે 2010માં તે સમયે હું સમજ્યો કે મારે નોકરી છોડવી જ પડશે. કારણ કે નોકરી નહીં છોડે તો એ પર્યાવરણનું કાર્ય કરી શકશે નહીં. માટે મને એવું લાગ્યું અથવા તો હું એવું સમજ્યો, અહીંયા સમજ્યા કરતાં લાગવું છે કે મને લાગ્યું કે 2010માં તે સમયે મારે નોકરી છોડવી જ પડશે. લીવ એટલે છોડી દેવી, જોબ એટલે નોકરી, છોડવી જ પડશે. or else I would never be daring enough to do so. or else એટલે કે અથવા, નહીતર. I would never be daring. daring એટલે અહીંયા હિંમત કહેવાય, daring એટલે. enough એટલે પૂરતી. to do so એટલે કે તે કરવા માટે. આનો મતલબ છે કે અથવા તો હું આવું કરવા માટે પૂરતી હિંમત કરી શકું નહીં. મારે નોકરી છોડવી જ પડશે એમ, અથવા છોડવાની જરૂર જ હતી. કારણ કે નહીતર એ પર્યાવરણનું જે કાર્ય છે એ કરી શકે નહીં. આ ભવિષ્યકાળ માટે વુડ, વિલનું ભૂતકાળ છે વુડ. આઈ વુડ નેવર બી ડેરિંગ. હું ક્યારેય આવું કરવા માટે ઇનફ ટુ ડુ સો એટલે કે પૂરતી હિંમત કરી શકું નહીં અથવા કરી શકત નહીં. નોકરી છોડવી જ પડે એમ હતી, નહીતર એ પૂરતી હિંમતથી આ કાર્ય કરી શકે તેમ ન હતો. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. I could not sit back એટલે અહીંયા કહેવાનો મતલબ છે હું શાંતિથી બેસી શકું નહીં. and enjoy life જીવનનો આનંદ માણી શકું. પણ આગળ નોટ છે એટલે આપણે નહીં કહેવાનું છે કે અહીંયા બે ભેગું છે. I could not sit back and enjoy life કે હું શાંતિથી બેસી શકું નહીં અને જીવનનો આનંદ માણી શકું નહીં. ક્યારે? વેન એટલે કે જ્યારે એન્વાયરમેન્ટલ ડેમેજ, એન્વાયરમેન્ટલ એટલે પર્યાવરણીય, ડેમેજ એટલે નુકસાન, વોઝ હેપનિંગ એટલે કે થવું, ઓન સચ અ લાર્જ સ્કેલ. લાર્જ સ્કેલ એટલે મોટા પાયે. તો કહેવાનો મતલબ છે કે જ્યારે પર્યાવરણીય આટલું મોટું નુકસાન થઈ રહ્યું હોય ત્યારે હું શાંતિથી બેસી શકું નહીં કે જીવનનો આનંદ માણી શકું નહીં. જોજો પર્યાવરણ માટે કેટલું એને હતું કે આટલું બધું જ્યારે પર્યાવરણમાં નુકસાન થતું હોય, પ્રદૂષણ ફેલાતું હોય, ત્યારે હું શાંતિથી આરામથી બેસી શકું નહીં કે મારી જિંદગી છે. નહીતર ગૂગલમાં એની નોકરી હતી, સારો એવો પગાર હતો, તો એ આરામથી પોતાની જિંદગી જીવી શકે એમ હતા. પણ એને કીધું કે આટલું નુકસાન થતું હોય તો હું શાંતિથી બેસી પણ ન શકું અને મારી જિંદગીનો જે આનંદ છે એ પણ હું લઈ શકું નહીં. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ. આઈ વોન્ટેડ ટુ ડુ એટલે કે કંઈક, સમથિંગ એટલે કંઈક, ડુ એટલે કરવું. હું કંઈક કરવાનું ઈચ્છતો. એન્ડ ધેટ સમથિંગ નીડેડ માય ફૂલ અટેન્શન. એન્ડ ધેટ સમથિંગ નીડેડ એટલે કે જે કંઈક કરવા માંગુ છું એને જરૂર છે. નીડેડ, નીડ એટલે જરૂર, જરૂરિયાત, આવશ્યકતા. માય ફૂલ અટેન્શન એટલે કે ફૂલ એટલે સંપૂર્ણ, અટેન્શન એટલે ધ્યાન. તો એ શું કહે છે કે હું જે કંઈક કરવા માગું છું અને તે કંઈકને
મારા સંપૂર્ણ ધ્યાનની જરૂર છે. આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ, હું કંઈક કરવાનું ઈચ્છું છું, અને ધેટ સમથિંગ એટલે કે જે કંઈ કરવા ઈચ્છું છું એને મારા પૂરા અથવા તો સંપૂર્ણ અટેન્શન એટલે કે ધ્યાનની નીડ એટલે જરૂર છે. મતલબ કે અહીંયા જરૂર હતી એમ કહીએ તો પણ ચાલશે, કારણ કે ભૂતકાળ છે. એટલે કે મારે કંઈક કરવાનું હતું અથવા તો હું કંઈક કરવા માગતો હતો, એ કંઈકને મારા સંપૂર્ણ ધ્યાનની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI, તેથી મેં EFI માટે ગૂગલ છોડ્યું. EFI એટલે આપણે આગળ જોયું હતું કે એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. તો EFI માટે મેં ગૂગલ છોડ્યું, કારણ કે મારે આમાં પૂરેપૂરું ધ્યાન દેવાનું હતું, એટલે મેં ગૂગલને છોડી દીધું. અને આ NGO જે હતી, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે કે EFI હતી, એના પ્રત્યે મેં પૂરેપૂરું ધ્યાન દેવાનું શરૂ કર્યું. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? કાઇન્ડ એટલે આપણે આગળ કીધું હતું પ્રકાર, જાતનો, કઈ જાતના. ગાર્બેજ એટલે કચરો, થ્રો એટલે ફેંકવો, ઇન્ટુ વોટર બોડીઝ, વોટર બોડીઝનો મતલબ છે જળાશયો. તો કયા પ્રકારનો કચરો છે એ લોકો જળાશયોમાં ફેંકે છે? જળાશયોમાં કયા પ્રકારનો કચરો ફેંકે છે? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીઝ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? તો અહીંયા ડીલ શબ્દ જે છે, ડીલ એટલે ખરેખર સોદો અથવા તો વ્યવહાર કરવો. તો હાઉ ડુ યુ ડીલ એટલે કે તમે કેવી રીતે વ્યવહાર કરો છો. શેનો એ આગળ આપણે જોઈએ. વિથ ધ રિમૂવલ ઓફ ધીઝ ગાર્બેજ, રિમૂવ કરવું એટલે કાઢવું, ધીઝ ગાર્બેજ એટલે કચરો, એટલે કે કચરો જે તમે કાઢેલો હોય એ કાઢેલા કચરાનું તમે શું કરો છો? વન્સ યુ ક્લીન ધ વોટર બોડી એટલે કે એક વખત તમે જે જળાશય સાફ કરો એમાંથી જે કચરો કાઢો છો એ કચરાનું તમે શું કરો છો? અહીંયા કહેવાનો મતલબ આ છે, અહીંયા બે પ્રશ્ન પૂછ્યા છે કે લોકો કેવો કેવો કચરો જળાશયોમાં નાખે છે, અને જળાશયને તમે એક વખત સાફ કરો ત્યારે એમાંથી જે કાઢેલો કચરો છે એનું તમે શું કરો છો? તો એનો હવે આપણે જવાબ જોઈ લઈએ. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ. બરાબર જોજો, એવરીથિંગ એટલે બધું જ, ફ્રોમ અ ડાયપર એટલે કે ડાયપર થી માંડીને, વોર્ન આઉટ એટલે તૂટેલા, સ્લીપર્સ એટલે અહીંયા ચપ્પલના અર્થમાં, ડાયપર થી માંડીને તૂટેલા ચપ્પલ સુધીનું દરેક, મતલબ કે બધા જ પ્રકારનો. એને પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો કે લોકો કેવા પ્રકારનો કચરો નાખે છે? તો એને શું કીધું હતું કે ડાયપર થી માંડીને તૂટેલા ચપ્પલ સુધીનું દરેક. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ, અમને બધું જ તળાવમાં મળે છે. આ યાદ રાખજો, ફાઇન્ડ એટલે અહીંયા મળવાના અર્થમાં છે. અમને તળાવમાં બધું જ મળે છે, મતલબ કે ડાયપરથી માંડીને તૂટેલા ચપ્પલ સુધીનું દરેક વસ્તુ તળાવમાં મળે છે, મતલબ કે કચરા રૂપે મળે છે. આપણે બધું તળાવમાં ફેંકીએ છીએ આવી વસ્તુ, કોઈ પણ હોય, એ પછી ડાયપર હોય, ચપ્પલ હોય, કોઈ નકામી વસ્તુ હોય, પ્લાસ્ટિકની કોથળીઓ હોય. ટૂંકમાં કહેવાનો મતલબ કે ચપ્પલ અને ડાયપર થી માંડીને બધી જ વસ્તુ અમને તળાવમાં મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. ડિસ્ટર્બિંગ એટલે ખલેલ પહોંચાડનાર. આ ઘણું ખલેલ પહોંચાડનાર છે એટલે કે ડિસ્ટર્બ કરનાર છે. બીકોઝ કારણ કે ઇટ ઇઝ વોટર, તે પાણી છે. કારણ કે તે પાણી છે. આપણે બધો કચરો શેમાં નાખીએ છીએ? તો કે પાણીમાં. તો આ ખૂબ જ ખલેલ પહોંચાડનાર છે, ડિસ્ટર્બ કરનાર છે. કારણ શું? તો કે તે પાણી છે. એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. બેઝિસ એટલે પાયો અહીંયા, અને પાણી છે એ લાઈફ એટલે કે જીવનનો પાયો છે. બરાબર જોજો, કારણ કે આ શું કામે ડિસ્ટર્બ પહોંચાડે છે આપણને, શું કામે ખલેલ પહોંચાડનારું છે? કારણ કે પાણી છે અને પાણી જીવનનો પાયો છે, અને આ જીવનનો જે પાયો છે, મુખ્ય જરૂરિયાત છે, એની અંદર આપણે બધો કચરો નાખીએ છીએ, માટે એ આપણને ડિસ્ટર્બ પહોંચાડનારું છે, ખલેલ પહોંચાડનારું છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ? તો હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ? વોટર બોડીઝ એટલે જળાશયો. આ જળાશયોની આપણે કાળજી કેવી રીતે રાખી નથી શકતા? હાવ એટલે કેવી રીતે?
તો આપણે આ જે જળાશયો છે એ જળાશયોની કેર એટલે કાળજી. તો આ જળાશયોની આપણે કાળજી કેવી રીતે રાખી નથી શકતા? એટલે કે આપણે કદાચ એમ પણ કહી શકીએ કે શા માટે રાખી નથી શકતા? જો આટલું પાણી છે આપણા માટે આટલું ઇમ્પોર્ટન્ટ હોય, મહત્વનું હોય, તો શા માટે આપણે આ જળાશયોની કાળજી નથી રાખતા, અથવા તો કેવી રીતે આ જળાશયોની આપણે કાળજી રાખી શકતા નથી? વી યુઝ ધીઝ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. તો એ કચરાનો ક્યાં ઉપયોગ કરે છે? યુઝ એટલે ઉપયોગ કરવો, ધીસ ગાર્બેજ એટલે આ કચરાનો. લેન્ડફિલ, લેન્ડફિલનો મતલબ છે જમીનને પૂરવા. લેન્ડફિલ ખાડા હોય એ ખાડામાં કચરો નાખી અને જમીનને પૂરી દે. કેવી રીતે? વિથ નો એટલે કે સાવ નહીં, અથવા તો અહીંયા મિનિમલ એક્સપોઝર એટલે કે ન્યૂનતમ, ઓછામાં ઓછું. એક્સપોઝ એટલે કે ખુલ્લું અથવા સંપર્કમાં આવવું. ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ કે વાતાવરણના ઓછામાં ઓછા સંપર્કમાં આવે અથવા તો સાવ ન આવે એ રીતે જમીનને કચરાથી ભરી દેવામાં આવે છે. એટલે કે બહાર વધારે કોઈ સંપર્કમાં આવી શકે નહીં એ રીતે આ કચરો પર્યાવરણ કે વાતાવરણના સંપર્કમાં ન આવે અથવા ઓછામાં ઓછો સંપર્કમાં આવે એ રીતે જમીનને ભરવામાં આવે છે. યાદ રાખજો, મિનિમલ એટલે ન્યૂનતમ. અહીંયા એક્સપોઝરનો મતલબ અહીંયા સંપર્કમાં આવવું. આઉટસાઇડ એટલે બાહ્ય, બહારનું. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, એટલે કે બહારના પર્યાવરણ સાથે સાવ નહીં અથવા તો ઓછામાં ઓછું સંપર્કમાં આવે એ રીતે આ કચરાથી જમીનને પૂરી દેવામાં આવે છે, અથવા આ કચરાનો જમીનને પૂરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. એન્શ્યોર એટલે ખાતરી આપવી અથવા તો સુનિશ્ચિત કરવું. તો અહીંયા વી એન્શ્યોર એટલે કે અમે સુનિશ્ચિત કરીએ છીએ ધેટ કે ધ લેક એરિયા એટલે કે તળાવનો જે વિસ્તાર હોય, તળાવનું જે ક્ષેત્ર હોય, એન્ડ વોટર હોલ્ડિંગ એટલે કે જે પાણી ભરેલા હોય, વોટર હોલ્ડિંગ એરિયા એટલે કે જળાશય પણ કહી શકાય, આર ફ્રી ઓફ ગાર્બેજ. બરાબર યાદ રાખજો, અમે સુનિશ્ચિત કરીએ છીએ કે તળાવનો વિસ્તાર અને જળાશયો જે છે એ કચરાથી મુક્ત હોય. ફ્રી એટલે મુક્ત, ગાર્બેજ એટલે કચરો. તો અમે સુનિશ્ચિત કરીએ છીએ કે તળાવનો વિસ્તાર અથવા તળાવનું ક્ષેત્ર અને જળાશયો કચરાથી ફ્રી હોય અથવા તો કચરાથી ફ્રી રહે. સો ધેટ તેથી બર્ડ્સ એટલે પક્ષીઓ, ફ્રોગ્સ એટલે દેડકાઓ, એન્ડ સ્નેક્સ એટલે સાપ કેન લીવ ઇન પીસ. તો પક્ષીઓ, દેડકાઓ અને સાપ શાંતિથી જીવી શકે, કારણ કે કચરાથી મુક્ત હશે તો એ આરામથી જીવી શકશે. તો બરાબર યાદ રાખજો, અમે સુનિશ્ચિત કરીએ છીએ કે તળાવનો વિસ્તાર, જળાશયો કચરાથી મુક્ત હોય, જેથી પક્ષી, દેડકાઓ અને સાપો શાંતિથી જીવી શકે. હવે અહીંથી જે નેક્સ્ટ ક્વેશ્ચન છે, હવે થોડો પાઠ હજુ બાકી છે એટલે આપણે એ નેક્સ્ટ પાર્ટમાં જોઈ લેશું, કારણ કે થોડી કદાચ વાર લાગશે. હવે તો બાકીનો પાર્ટ છે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈ લેશું. અહીંયા આ ભાગ છે એ આપણે અત્યારે પૂર્ણ કરીએ છીએ. આનો બરાબર તમે શબ્દોનો મિનિંગ જોજો અને અર્થ સમજી, કારણ કે આની આગળ પણ આપણે વાત કરેલી કે આપણે જે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન જવાબ પૂછાય છે એ તો જ તમે આન્સર લખી શકશો કે એનો તમને અર્થ ખબર હોય. ભલે આખો વાક્યનો અર્થ ન ખબર પડે પણ ઉપર છેલ્લો અર્થ ખબર પડશે તો પણ તમે એના જવાબો લખી શકશો. કારણ કે મેં ઘણા વિદ્યાર્થીઓ જોયેલા છે કે જેને એ પણ ખબર નથી હોતી, પેરેગ્રાફ આપે છે ત્યારે કે આ જે પ્રશ્ન છે એ શું પૂછેલો છે એના આન્સરમાં ગમે તે લખી નાખે છે, અથવા તો આખો પેરેગ્રાફ લખી નાખે અથવા 4-5 લીટી લખી નાખે, કારણ કે એને એ ખબર નથી હોતી કે આના આન્સર કેટલો પૂછેલો છે. એનું કારણ છે કે એનો મિનિંગ એને ખબર નથી હોતી. એટલે ખાસ તમે આપણે જે પાઠ પૂરો થાય ત્યાં ગ્લોસરી આપેલી છે, એટલે કે આપણે જે શબ્દાર્થ છે એ પણ આપેલા છે, એનો પણ અભ્યાસ કરજો. અને તમારી પાસે અન્ય કોઈ સાહિત્ય હોય તો એની અંદર પણ એવા શબ્દોનો અર્થ, કારણ કે આના માટે મુખ્ય શબ્દો છે
પેલા અમુક શબ્દોનો અર્થ તમને ખબર હશે તો જ તમે આન્સર લખી શકશો. આન્સર કેવી રીતે લખવા એ પણ આપણે એક સમજવાનું છે, એ પણ આપણે જોશું. કારણ કે પ્રશ્ન છે એ કયા કાળમાં પૂછેલો છે, બીજું પ્રશ્ન પૂછેલો હોય તો આપણે પ્રશ્નના જવાબમાં એનો સબ્જેક્ટ એટલે કે કર્તાથી શરૂ કરવાનું હોય. સીધું કોઈ વાક્ય નથી લખી નાખવાનું. આપણે શું કરીએ છીએ, પેરેગ્રાફમાં સીધું વાક્ય હોય તો વાક્ય લખી નાખીએ છીએ, તો વાક્ય નથી લખવાનું. એની પણ હું તમને સમજૂતી પછી આપીશ કે આપણે જ્યારે પ્રશ્નનો જવાબ લખીએ તો પહેલા એનો કર્તા ગોતો, કર્તા ગોઈતા પછી, કારણ કે પ્રશ્ન કોઈ કાળમાં હશે અને જવાબ જ્યારે લખીએ ત્યારે એ કાળ મુજબ આપણે લખવા માટે એના જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનું સ્વરૂપ કેવી રીતે આપવું એ બધું આપણે ગોઠવીને લખવાનું છે. સીધે સીધા વાક્ય લખીએ છીએ પણ એનાથી આપણે વધુ માર્ક નહીં મળે, એ બરાબર યાદ રાખજો. ખાલી પેરેગ્રાફમાંથી સીધું વાક્ય મૂકી દેવાથી એના ખરેખર માર્ક નથી મળતા, એને આપણે ગોઠવવાના હોય છે. તમે પ્રશ્નો આના જે જવાબ હોય, તમારી પાસે કોઈ બીજું મટીરિયલ હોય એમાં પ્રશ્નોના જવાબ હોય તો તમે જોજો કે એની અંદર કેવી રીતે આન્સર આપેલા છે. તો આપણે આમાં પણ એવી રીતે આન્સર આપવાના છે, તો એ પણ આપણે જો સમય હશે તો એ પણ હું તમને સમજાવી દઈશ. કારણ કે કદાચ કાલના પાઠમાં આપણે સમય વધશે તો આપણે એ અમુક પાઠના પ્રશ્નો અને એના જવાબ પેરેગ્રાફમાંથી કેવી રીતે લખવા એ હું તમને સમજૂતી આપી દઈશ જો સમય વધશે તો, નહીતર પછી અલગથી તમને એ સમજાવી દઈશ જ્યારે થોડા પાઠો ચાલી જશે ત્યારે. તો આ ખાસ મહત્વનું છે, બરાબર ધ્યાન રાખજો. કારણ કે તમને જો આના અર્થ સમજાઈ જાય તો તમને એ ખબર પડી જશે કે આ પ્રશ્ન છે એ કેવી રીતે પૂછાયેલો છે. અને પ્રશ્ન પૂછે એ પણ આપણા પાઠ ઉપરથી જ હોય છે, એટલે એના શબ્દોના અર્થ તમને આવડતા હશે તો તમે પ્રશ્ન પણ સારી રીતે સમજી શકશો, અને પ્રશ્ન સમજાશે એટલે તમે જવાબ પણ સારી રીતે લખી શકશો. તો આપણા વિડીયોને લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને આપણા દરેક વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે બાકીના પાઠની વિગત નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.